ઓમ શ્રી પરમાત્મને નમઃ। બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન की જય। ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાન સરંત પત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા। પ્રિય ભક્તો, આજે આપણે આ ભાગવતની કથા દરમિયાન દિવ્ય પ્રાગટ્ય રામજીનું કરવાનું છે। આપણે કથાનો વિરામ કર્યો ત્યારે આ કામદેવને અભિમાન આવ્યું હતું અને ભગવાને તરત જ ઉતારી દીધું હો અભિમાન। ભગવાનના ભક્તને અભિમાન આવે તો ભગવાન તાત્કાલિક એનું અભિમાન ઉતારવાનું કરે છે। દૈત્યોને અભિમાન આવે, રાક્ષસોને અભિમાન આવે તો ભગવાન એનું અભિમાન ઉતારે નહીં, દૂર ન કરે, ઉલટાનું વધે તો મોટી સજા કરી શકાય ને। અને ભક્તનું અભિમાન જો વધે તો ભક્તિ ન કરી શકે, એટલે ભગવાન ભક્તનું અભિમાન વહેલા જ દૂર કરે છે। એ આપણે અંતિમ ભાગની કથા કરી અને કથાને વિરામ આપ્યો હતો। એટલે નારદજી એમનું અભિમાન દૂર કરવા માટે ભગવાને કેટલી લીલા કરી, કેવા નગર, કેવા રાજા અને કેવા બધા આ લીલાના કારણથી ભગવાનને પ્રગટ કરવું પડ્યું। બધું આખું નગર, રાજા, એની પુત્રી, કન્યા, આ બધું ભગવાને લીલા કરી હતી। એ આપણે ભગવાનની કથા અને રામ જન્મનું કારણ જ પછી નારદજીએ ક્રોધ કર્યો અને ભગવાનને પૃથ્વી ઉપર પ્રાગટ્ય કરવું પડશે અને બંદર લોકોની સહાયતા માગવી પડશે। એ નારદજીએ શ્રાપ આપ્યો વાલા ભક્તો। એટલે અને આપણે આ કથા આજે એ શ્રાપના અનુસંધાને આદિશક્તિ, મૂળ શક્તિ, સર્વોચ્ચ શક્તિ છે, એમણે એક પ્રાગટ્ય કરવાનું છે આજે। એ આપણે કથા દરમિયાન એ રામજીનું પ્રાગટ્ય કરાવવું છે। તો આપ બધા સહકાર આપશો અને કથામાં આમ વધારે પડતો રસ આપને થાય, કથામાં વધારે પડતી તલ્લીનતા આવે, કથાની અસરકારકતા વધે, એટલા માટે આપણે બધા સાથે આ કથાને અને આપે બધાએ ટેકો આપવાનો છે। તો આપણે રામજીની કૃપા થાય, રામજીનું પ્રાગટ્ય થાય એ પહેલાં આપણે એક સુંદર મજાની રચના એ આપણે બોલીશું।
આપનાથી એ જો બોલાય તો બોલવું, નહીતર બે હાથ જોડી રાખવા. સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન. બોલો, તમે બધાય પણ બોલી શકો. સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન. આ બહુ પ્રિય છે હો રામજીને. સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન. अब तो दया करो राम, अब तो કૃપા કરો રામ. આટલી ઉંમરે પહોંચી ગયા, ઘટપણ આવ્યું, શક્તિ ઘટી ગઈ અને ભક્તિ હવે થઈ શકતી નથી. તો હવે તો પ્રભુ રામજી, અબ તો દયા કરો રામ, અબ તો કૃપા કરો રામ, अब तो दया करो राम, अब तो कृपा करो राम. सीताराम हनुमान, 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 सीताराम हनुमान. अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम. सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान. प्रिय भक्तो, શ્રાપ લાગ્યો આદિશક્તિને, સર્વોચ્ચ શક્તિને. એટલે સર્વોચ્ચ શક્તિ એમણે રામજી સ્વરૂપે જન્મ લેવો પડ્યો, પ્રાગટ્ય કરવું પડ્યું. ભગવાન પ્રગટે, ભગવાન પ્રાગટ્ય કરે. ભગવાન જન્મ ન લે, જન્મ લે એ ભગવાન ન કહેવાય. અને જે જન્મ લે એનું મૃત્યુ ચોક્કસ થાય. જે જન્મ લે એનું મૃત્યુ ચોક્કસ. એટલે જન્મ લે અને મૃત્યુ થાય તો એને ભગવાન ન કહેવાય. એ ભાગવત એમાં આપણને બોધ આપ્યો છે. એટલે જેનો જન્મ થાય અને મૃત્યુ એનું ચોક્કસ થાય, તો જન્મ અને મૃત્યુ જેના થાય એને ભગવાન ક્યારેય કહી શકાય નહીં. એ અલબત્ત એ બહુ ભક્તિ કરે, બહુ ભક્તિ કરે, બહુ ભક્તિ કરે, બહુ ભક્તિ કરે તો એના કારણથી એ મહાન ભક્ત બની શકે, મહાન સંત બની શકે, ઋષિ મુનિઓ બની શકે અને એ ભગવાન જેવું કાર્ય કરી શકે. પણ એ ભગવાન કહેવાય નહીં. હવે આ શ્રાપ લાગ્યો તો રામજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. અને આપણે કથા કરીએ છીએ આ, તો કથાની અંદર આપણે આજે રામ જન્મ કરીએ તો એમાં કોઈને ઉતાવળ તો નથી ને. પછી આપણે એનો ઉત્સવ મનાવશું, પછી આપણે એનું પ્રસાદ આપશું અને પછી આપણે રામજીની કૃપા થશે એટલે આપણે બધાને આનંદ આનંદ અને આનંદ કરાવશું. એ આપણે કરાવશું એનું કારણ એ છે કે આપણે ભક્તિ કરીએ છીએ. અને આપ સાંભળો છો તો જે સાંભળે એ ભક્તિ કરે છે એમ કહી શકાય. જે સાંભળે એ ભક્તિ કરે છે અને જે કહે છે કથા એ ભક્તિ કરે છે એમ કહી શકાય. એટલે ભક્તિ જે કરતા હોય એ મહાન ભક્ત એ ભગવાનને બહુ પ્રિય છે. અને ભક્તની સંકલ્પ, જેને એને સંકલ્પ કહેવાય, ઈચ્છા. ભક્ત જે કાંઈ ઈચ્છા કરે એ ભગવાન પૂરી કરે ને કરે.
હવે ચૈત્ર મહિનો આવ્યો, 9મી તિથિ. ચૈત્ર મહિનાને મધુમાસ પણ કહેવાય છે હો. હા, એટલે ચૈત્ર મહિનો 9મી તિથિ, આ મધુમાસ, એમાં સર્વોચ્ચ શક્તિ, આદિશક્તિ, એમણે પ્રાગટ્ય કર્યું. અને પ્રાગટ્ય કર્યું એટલે બધાને ખબર પડી ગઈ, ઋષિ મુનિઓ, સંતો, બધા ભક્તો, અને બધા એને આ નોમના દિવસે, ચૈત્ર મહિનો 9મી તિથિ અને રામજી તરીકેનો પ્રાગટ્ય કર્યું. 9મી તિથિ હતી ને, પહેલાં વહેલા રામજીનો જન્મ થયો, રામજીનું પ્રગટ્ય થયું, તો એ પહેલાં ચૈત્ર મહિનામાં નોમ, જે મોટી ઉંમરના માણસો અહીંયા કથા સાંભળે છે એને ખબર હોય કે ચૈત્ર મહિનામાં પહેલાં વહેલા જન્મ રામજીનું પ્રાગટ્ય થયું, એ પહેલાં નોમનું કોઈ મહત્ત્વ હતું જ નહીં. નોમને કોઈ ભાવ જ ન પૂછતું, નોમની કંઈ કિંમત જ ન કરતા, નોમનું કોઈ મહત્ત્વ જ નહોતું. એટલે પ્રભુએ પ્રાગટ્ય કર્યું ને, તો એટલે નોમના દિવસે પ્રાગટ્ય કર્યું. શું કામે કે એને કોઈ ધ્યાનમાં ન લે, એનું કાંઈ મહત્ત્વ ન આપે, એને કંઈક માને નહીં નોમને. એટલે નોમને બધાય માનતા થાય અને નોમની જાઓ જલાલી, નોમનું મહત્ત્વ વધે. એટલા માટે જ આ આદિશક્તિ સ્વરૂપ એમણે વિષ્ણુ પરમાત્માએ ચૈત્ર મહિનામાં મધુમાસમાં નોમની દિવસે, નોમની તિથિએ પ્રાગટ્ય કર્યું. અને નક્ષત્ર હતું ને, એ વખતે ભગવાને પ્રાગટ્ય કર્યું. એ નક્ષત્ર અભિજીત નક્ષત્ર કહેવાય છે. કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા, 3 રાણીઓને પ્રસાદની ખીર યજ્ઞ કર્યો. યજ્ઞ ભગવાને પ્રગટ થઈ અને પ્રસાદની ખીર આપી. એટલે પ્રસાદનું મહત્ત્વ છે. પ્રસાદ પહેલાં પણ આપી શકાય અને પ્રસાદ જન્મ પ્રાગટ્ય પછી પણ આપી શકાય. એટલે 3 રાણીઓને પહેલાં વહેલા પ્રસાદ મળ્યો. જે બહુ પુણ્ય કર્યા હોય ને એને પહેલાં વહેલા પ્રસાદ મળે, અને પછી એ પ્રભુનું પ્રાગટ્ય થાય પછી એ પ્રસાદ મળે. હવે એવું બન્યું, કથા એવી છે, આપણે થોડી કથા પણ કેવી છે કે પ્રસાદમાંથી અડધો પ્રસાદ કૌશલ્યાને આપ્યો, અડધામાંથી 2 ભાગ કર્યા, એક કૈકેયીને, બીજો ભાગ સુમિત્રાને. આમ 3 ભાગ કર્યા. યાદ રહી ગયું કે ન રહ્યું? યાદ? હા, કે અડધો પ્રસાદ કૌશલ્યાને આપ્યો અને બાકીનો અડધો હતો એમાંથી 2 ભાગ કર્યા, એટલે પાપા ભાગ કહેવાય. 1/4 1/4. તો કૈકેયી અને બીજી સુમિત્રાને એમ 2 ભાગ આપ્યા. આમ 3 ભાગ આવી રીતે કર્યા. કૌશલ્યાના પોતાના ભાગ, અડધો ભાગ હતો ને, કૌશલ્યાને આપ્યો હતો ને, તો પરમાત્માની ઈચ્છા હોય એને જ પ્રસાદ મળે હો, નહીંતર બીજા કોઈને પ્રસાદ ન મળે. ભગવાનનો પ્રસાદ એ કૈકેયીને અડધો મળ્યો ભાગ. પણ વાલા ભક્તો, આ અડધો ભાગ એ કૈકેયી માતા એ આરોગી શક્યા નહીં, પ્રસાદ લઈ શક્યા નહીં, કારણ કે ભગવાનની ઈચ્છા નહોતી કે એ અડધો પ્રસાદ લઈ લે. એટલે કૈકેયી માં, આ કૌશલ્યા માતા
એ પ્રસાદ જેવો મોંમાં મૂકવા જાય એ પહેલાં તો પ્રસાદનું પાત્ર હતું ને એ એક પક્ષી ઉપાડીને વયું ગયું. એ પક્ષી ઉપાડીને એટલું બધું ઝડપથી ઉડી ગયું વયું ગયું કે ઠેઠ દૂર 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 એક પહાડ ઉપર, અને પહાડ ઉપર એક ઝાડ, અને ઝાડની ઉપર બેઠું. આ અડધો પ્રસાદ હતો ને એ લઈને કૌશલ્યાનો. કૌશલ્યાને નો પ્રસાદ હવે શું કરવું? કૌશલ્યાનો પ્રસાદ તો આ પક્ષી ઉપાડી ગયું. હવે બાકીની બે રાણી હતી કૈકેયી અને સુમિત્રા, એને અડધામાંથી અડધો આપ્યો હતો. તો એણે બે એમ કીધું કે અમને અડધામાંથી અડધો મળ્યો છે પ્રસાદ, એમાંથી એ અડધો તમે રાખો. અને બીજી રાણીએ કીધું કે મને અડધામાંથી અડધો પ્રસાદ મળ્યો છે તો એમાંથી અડધો તમે રાખો. એટલે 1/4 પાપા ભાગનો પ્રસાદ હતો, એમાંથી એ અડધો આપ્યો. આને કહેવાય ભક્ત, આને કહેવાય બીજાને આપવાની વૃત્તિ. બીજાને આપે એ કોઈ દિવસ દુઃખી ન થાય. બીજાને તમે ગમે એ આપો ને, પ્રસાદ આપો, પછી જ્ઞાન આપો, ભજન કીર્તન આપો, બીજાને તમે ગમે એ આપો તો તમે કોઈ દી દુઃખી ન થાવ. શું કામે કે ભગવાને એવો નિયમ બહાર પાડ્યો છે કે જે આપે એ સુખી જ થાય, એને આનંદ જ કરાવવાનો. એટલે આ બે રાણી હતી સુમિત્રા અને કૈકેયી, એણે પોતાનો ભાગનો એમાંથી અડધો આપી દીધો કે લ્યો માં કૌશલ્યા. એટલે કૌશલ્યાને પાછો 1/4 ભાગ થયો, અને આ બે રાણીને 1/4માંથી અડધો એટલે 1/8 ભાગ થયો. હવે આ પક્ષી એનું નામે આપ્યું છે ભાગવતમાં, ચીર નામનું પક્ષી. એ કેસરી નામના પર્વત ઉપર ગયું ઉડીને અને ત્યાં ઝાડ હતું એની ઉપર બેઠું. અને પક્ષી નહીં જો તમે, ભગવાનની લીલા, ભગવાનની માયા, ભગવાનની કેવી બધી આ કૃપા કહેવાય કે પક્ષીએ તપ ન કર્યું. તપ કર્યું તું નહોતું કર્યું, પક્ષી તો પ્રસાદ ઉપાડીને વયું ગયું પર્વત ઉપર, એના ઝાડ ઉપર. તો ભગવાનની કેવી કૃપા કહેવાય કે પક્ષીને પ્રસાદ આરોગવા ન મળ્યો. હા, એમ તમે કોઈનું લઈ લ્યો, લૂંટી લ્યો તો કાંઈ તમને એનો આનંદ ન મળે, તમને સુખ ન મળે, પણ દુઃખ જ મળે. એટલે પક્ષી જેવું એ ઝાડ ઉપર, કેસરી નામના પર્વત ઉપર ગયું, અને ત્યાં ઝાડ હતું, એ ઝાડની ડાળી ઉપર બેસીને પ્રસાદ જેવું આરોગવા જાય, જેમ કૌશલ્યામાં આરોગવા ગયા અને પક્ષી ઉપાડી ગયું, એમ પક્ષી પાસેથી પ્રસાદનું પાત્ર ઝાડ ઉપરથી નીચે પડ્યું. હવે ઝાડ ઉપરથી નીચે પડ્યું તો નીચે કોણ હતું? એ ઝાડ ઉપરથી નીચે પડ્યો પ્રસાદ એનું પાત્ર, તો ઝાડ ઉપર તપ કરતા હતા. જે તપ કરે એને જ પ્રસાદ મળે, જેના પુણ્ય હોય એને જ પ્રસાદ મળે. તપ ન કરે એને ન મળે, કોઈનું લઈ આવે એને ન મળે ભાઈ. એટલે ઝાડની નીચે પ્રસાદનું પાત્ર પડ્યું તો એ કોને, ત્યાં ઝાડની નીચે કોણ હતું? કોઈને યાદ છે? એ અંજની માતા હતા. અંજની માતા એ ઝાડ નીચે બેઠા બેઠા ભગવાનનું નામ લેતા હતા અને તપ કરતા હતા. તો ન્યાય એને ભગવાને પ્રસાદ, આ ચીર નામનું પક્ષી ન્યા લઈ આવ્યું, અને લઈ આવવાનું કામ એનું હોઈપું હતું. એટલે પછી આરોગવાનું તો અંજની માતાએ. એટલે જે પુણ્ય કરે ને, જે પુણ્ય કરે, તપ કરે, ભક્તિ કરે,
એને બીજા લઈ આવે અને આપે. બીજાના ભાગ્યમાંય ન હોય તો એ ભગવાન એને લઈ આવવાનું જ કામ હોપે કે મારા ભક્ત પાસે તું લઈ આવ, અને ભક્તને આનંદ કરાવે. એને પ્રસાદ મળ્યો કહેવાય. એ ઝાડની નીચે અંજનીમાં એ પ્રસાદ આરોગ્યો, પ્રભુની કૃપા થઈ, અને અંજની માતા એને એ પ્રસાદ આરોગવાથી પ્રસાદ આરોગવાથી અંજની માતા હતા, એને અંજની માતાને એક પુત્ર જન્મો. આ પુત્ર કોણ એ તમને ખબર હશે. આ પુત્રનું નામ હનુમાન. એ હનુમાન એનું નામ પાડ્યું. અને પ્રસાદ આરોગવાથી આ અંજની માતાને પુત્ર મળ્યો, હનુમાન. અને હનુમાનજીનું બીજું એક નામ એ છે, એ જો તમને ખબર હોય તો, અંજનીનો જાયો. હનુમાનજીનું એક વધારાનું નામ. પછી હજી એક વધારાનું નામ છે હનુમાનજીનું. એ આપને ખબર છે કે ના? હજી એક વધારાનું નામ છે કેસરી નંદન. હનુમાનજીને ઘણા એમ કે આ કેસરી નંદન છે, કેસરીના પુત્ર. હનુમાનજીના પિતા અંજનીના પતિ, એનું નામ કેસરી. અને આ કેસરી નામનો પર્વત ન્યા જન્મ થયો, એટલે એને કેસરી નંદન કહે છે. અને હજી એક વધારાનું નામ કયું હનુમાનજીનું? આપ લખતા જાજો અને ગિનતી કરતા જાઓ. અમે તમને એના કેટલા નામ છે એનું બધું દિવ્ય કથા કહેવાના છીએ. ઉતાવળ હોય એણે શાંતિથી સાંભળવું, અને ન પસંદ પડે તો પછી વયું જવાનું. હજી એક વધારાનું નામ છે હનુમાનજીનું, એને વજરાંગ કહેવાય છે. કોઈ એમ કહેતું હોય કે જય બજરંગ, જય બજરંગ, જય બજરંગ, જય બજરંગ, તો જય બજરંગ એટલે હનુમાન. એ બરોબર અમારા કહેવા મુજબ, અમારી જાણકારી મુજબ, અમારા માહિતી, અમારા જ્ઞાન મુજબ એ બજરંગ એવું કોઈ નામ જ નથી. કોઈ એમ કહે કે બજરંગ, જય બજરંગ, જય બજરંગ, જય બજરંગ, તો એવું કોઈ નામ આપ્યું જ નથી હનુમાનજીને. પણ એનું નામ આપ્યું છે વજરાંગ. વજરાંગ નામ આપ્યું છે. તો એમાંથી પછી ઘણા બોલતા 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 પછી છેલ્લે એમાં ફેરફાર થતા ગયા. એમ પછી એને બજરંગ 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 કહેવા માંડ્યા. એવું અમારું માનવું છે, ને અમે એમ કથામાં કહીએ છીએ. અને ઘણા વક્તાઓ આવી રીતે કથા, રામકથાઓ કરે છે, અને રામકથામાં આવે છે. અને આ ભાગવતની કથામાં 2 અધ્યાયની કથા એ રામકથા આવે છે. એટલે આજે રામજીનું પ્રાગટ્ય, પણ એ પહેલાં આપણે આ હનુમાનજીનું પ્રાગટ્ય, અને એનું નામ વજરાંગ હતું, બજરંગ નહીં. પછી એક બીજું વધારાનું નામ લીખતા જાઓ. એનું નામ શંકર સુવન. શંકર એટલે ભગવાન મહાદેવજી હતા ને, એણે પોતાની એક શક્તિ એ પ્રગટ કરી. મહાદેવજીએ શક્તિ પ્રગટ કરી, અને મહાદેવજી શક્તિ પહોંચાડે અંજની માતાના ગર્ભમાં. કેવી રીતે? મહાદેવજી અંજની માતા એના ગર્ભમાં કેવી રીતે પહોંચાડે શક્તિ? તો મહાદેવજીએ તરત જ પવનને હુકમ કર્યો. પવનદેવ છે ને, આ બહુ જો સાંભળશો તો જ જ્ઞાન આવશે હો. નહીતર અહીંથી આ કાનેથી સાંભળ્યું અને ઓલા કાનેથી નીકળી જશે, પછી કોઈ તમને કથા નહીં સંભળાવે. આ તો તમારા પુણ્ય જો ભળવાનું હોય
અને તમારે બીજું કાંઈ કામ ન હોય અને ભક્તિ જ કરવી હોય, જેને ભક્તિ નથી કરવી એણે મહેરબાની કરીને બીજાને કથા સાંભળવા દેવી. એટલે શંકર સુવન એનું નામ પડ્યું હનુમાનજીનું. એનું કારણ એ કે પવનદેવને કીધું કે લ્યો પવનદેવ, આ મારી એક શક્તિ, મહાદેવજીએ કીધું હો, શંકર ભગવાને કીધું, આ મારી શક્તિ છે, એ અંજની માતા છે એના ગર્ભમાં મૂકી આવો. તો પવનદેવે કીધું કે પ્રભુ, હું ગર્ભમાં જઈ શકું, હું બધાય જઈ શકું. એટલે મહાદેવજી ન જઈ શકે, શંકર ન જઈ શકે. એટલે શંકર એની શક્તિ એના કારણથી હનુમાનજી ઉત્પન્ન થયા ગર્ભમાં વધારાની શક્તિથી. એટલે એને કહેવાય શંકર સુવન. એનું નામ શંકર સુવન પાડ્યું વધારાનું. અને પવનદેવ ગયા અંજની માતાના ગર્ભમાં આ શંકરની શક્તિ મૂકવા. એના ગર્ભમાં ગયા પવનદેવ જઈ શકે બધે. એવી કોઈ જગ્યા નથી વાલા ભક્તો કે જ્યાં પવન ન હોય. પવન ન હોય તો આયુષ્ય ન હોય, પવન ન હોય તો જિંદગી ન હોય, પવન ન હોય તો કાંઈ બોલીએ એ સંભળાય નહીં. પવન વગરનું જીવન ન હોય, પવન વગર તરત મૃત્યુ થાય. કારણ કે શ્વાસ એ પવનથી હાલે છે ને. એટલે શ્વાસ એ પવનથી જ છે. એટલે પવનનું મહત્ત્વ બહુ છે. એટલે પવનદેવ અંજની માતાના ગર્ભમાં ગયા હતા શંકરની શક્તિ મૂકવા. એટલે હનુમાનજીનું એક વધારાનું નામ પડ્યું પવન પુત્ર. એ તો આપને બધાને ખબર જ હોય કે ના, એ તો મોટે ભાગે ખબર હોય કે બોલીએ પવન પુત્ર હનુમાન કી જય, એમ ઘણા બોલાવતા હોય ને. અને આપણે હનુમાનજીને રાજી કરવા, રામજીને રાજી કરવા, સીતા માતાને રાજી કરવા આપણે શરૂઆત જ કરી અહીંથી. સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન. અબ તો કૃપા કરો રામ, અબ તો દયા કરો રામ. એટલે હવે તો કૃપા કરો, હવે તો દયા કરો, હવે તો થોડીક જ જિંદગી ગઈ. આપણે કહેવત નથી, ઘણા મોટી ઉંમરના હોય એમને ખબર હોય કે કહેવત છે કે બહુત ગઈ ને થોડી રહી, થોડી ભી કટ જાએગી. બહુત ગઈ એટલે મોટા ભાગની તો વહી ગઈ કહેવાય. જેટલા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે એને આ ખાસ અનુભવ અને ખાસ ખબર હોય કે બહુત ગઈ ને થોડી રહી, હવે તો થોડીક જ રહી છે. તો એ ભક્તિ કરીને ભગવાનની કૃપા મેળવીને જો વૈકુંઠ ધામ મળી જાય તો ભયો આવતો જન્મ લેવો જ ન પડે એમ બધાની ઈચ્છા હોય છે. અને બધાની ઈચ્છા એમ હોય કે ખાટલા પડવું અને દવા અને કોઈ સેવા ન કરે એના કરતાં તો એમને એમ બોલતા ભજન કરતાં કીર્તન કરતાં જો આપણને ભગવાનનું ધામ મળી જાય. પણ એ કોને મળે? એમ તો આખી દુનિયા, આખી પૃથ્વી, આકાશ પાતાળ બધાયને જીવની ઈચ્છા હોય કે અમને કંઈ કષ્ટ ન આવે, અમારા શરીરને કોઈ કષ્ટ ન થાય, એમ બધાય માગતા હોય. પણ આ તો જે ભક્તિ કરે, જેની ઉપર ભગવાનની કૃપા થાય અને જે કથા સાંભળે, આ મોટામાં મોટી ભક્તિ એ કથા ભાગવતની સાંભળવી કેવા કરતાંય મોટી હો. હા, અમે વક્તા છીએ, અમે કથા કહીએ, પણ કેવા કરતાંય સાંભળવાવાળાની કિંમત વધારે છે. નથી તમે ઘણી જગ્યાએ ગયા હશો, જે લોકો આમાં બેઠા છે અને ક્યારેક કથામાં ગયા હોય એને આ કહેવાની વાત છે કે તમે ઘણી જગ્યાએ કથા સાંભળવા ગયા હશો તો એ કથામાં ગામડેથી માણસોને બોલાઈ આવતા હોય કે હાલો બધાય આપણે વાં કથા બેઠી છે.
અને ત્યાં જમવાનુંય છે અને બધુંય આપે ભગવાન. કથા સાંભળવા આવે એને ભગવાન બધું આપે અને એને ભગવાન પોતાનું ધામે આપી દે છે ભાઈ. પણ શ્રદ્ધા ક્યાં? શ્રદ્ધા તો નથી. કથામાં આગળની લાઈન ઉપર બેહવું છે અને પછી વાતું કરવી, પછી બીજાને કથા સાંભળવામાં આપણે વિક્ષેપ કરવો, એટલે બીજાને કથા ન સાંભળવા દેવી એ એક જાતનું પાપ છે. આપણને કથામાં રસ ન પડે, આપણને કથામાં રુચિ ન જાગે, આપણને કથા તરફ પ્રેમ ન જાગે, તો આપણે બીજાને કથા સાંભળવામાં વિક્ષેપ ન કરવો, બીજાને વાતો ન કરાવવી. ઉલટાનું બીજા જો સૂઈ ગયા હોય, બીજા ઝોલું ખાતા હોય તો એને બાજુમાંથી જગાડવા કે ભક્ત સાંભળો, કેવી સરસ મજાની કથા છે, રામજીનું પ્રાગટ્ય છે, હનુમાનજીના કેટલા નામ, એટલે રામજીનું પ્રાગટ્ય એ પહેલાં તો હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે અને હનુમાનજીના આટલા બધા નામ છે અને હનુમાનજીનું પ્રાગટ્ય આ આપને બધાને ખબર છે. અને શંકરજીએ પોતાનો અંશ જુદો કરીને ગર્ભમાં પવનદેવને પધરાવવા મોકલા અને પવનદેવ પવનપુત્ર એટલે નામ પડ્યું છે. અને કેસરી હનુમાનજીના પિતા અંજની માતાના પતિ એનું નામ એટલે કેસરી નંદન કહેવાના. શંકરજીનો અંશ છે એટલે શંકર સુવન કહેવાના. આવી રીતે હનુમાનજીનો જન્મ છે ને એ આમ કહેવાય છે કે પૂનમને દિવસે થયો, પણ ભગવાને કૃપા કરીને કે હનુમાનજીને પહેલાં મોકલી દીધા કે તમે પહેલાં જાઓ, કે તમે પછી હનુમાનજીનો જન્મ પૂનમ ઉપર, તો પહેલાં રામજી આવ્યા અને પછી હનુમાનજીનો જન્મ થયો રામજીની કૃપાથી. એટલે ત્રણેય રાણી કૌશલ્યા એની પાસે જે બીજી રાણી હોય એ આપ્યો ભાગ પ્રસાદનો, કૈકેયી અને સુમિત્રા, તો કૌશલ્યાને વધારે ભાગ પ્રસાદનો મળ્યો. તો કૌશલ્યાને એક પુત્ર થયો, કૌશલ્યાને એક પુત્ર એનું પ્રાગટ્ય થયું. કૈકેયી અને સુમિત્રાને એક એમ 4 પુત્ર થયા. અડધી ખીર હતી ને કૌશલ્યાની, તો અડધી ખીર હતી એમાંથી અડધો પ્રસાદ હતો, એમાંથી એને 2 પુત્ર થયા કૌશલ્યાને. અને બીજી કૈકેયી અને સુમિત્રા એને એક પુત્ર થયો. આવી રીતે કુલ 4 પુત્ર થયા 3 રાણીઓ વચારે. અને આ જરાક અઘરું પડશે, પણ ન સમજાય તો આ કથા જ્યારે આપણે મોબાઈલમાં મોકલીએ યુટ્યુબ મારફતે, ત્યારે આપણે ફરીને રિપીટ કરીને પણ પાકી કરી લેવી કથા, કે જેથી કરીને કોઈ વક્તા કે ક્યાંક આપણે કથા સાંભળવા જવાનું થાય ત્યારે એમ કહે કે કૌશલ્યાનો ભાગ ક્યાંય ગયો, તો આપણે તરત કહી દેવું કે એનો ભાગ પક્ષી લઈ ગયું અને કેસરી નામના પર્વત ઉપર ગયું અને ત્યાંથી અંજની માતા. એમ આપણે કથા સાંભળી હોય ને તો ખબર પડે. હવે આપને તો ખબર છે, ઘણા યુવાનો કે જેને કોઈ દિવસ ભગવાન હારે બહુ કાંઈ હોય નહીં, અને ઘણા એવા હોય કે પોતાનું જ અભિમાન હોય, એને ન ખબર હોય. પણ આ જે ખરેખર ભક્ત છે, જે કથા સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે, જેણે ભાગવત ઘણી વાર સાંભળ્યું છે, એવું નથી હો કે એકવાર આપણે કથા સાંભળી લીધી એટલે પૂરું, હવે આપણને વૈકુંઠ ધામ મળી જાય. અરે જ્યારે પછી આપણે એના કાયમી ભક્ત થઈ ગયા કહેવાય, કે જ્યારે કથા સાંભળવા મળે ત્યાં તરત બેસી જવું અને કથા સાંભળવી, તો ભગવાન રાજી થાય. એટલે રામજીએ જન્મ કર્યો, રામજીએ પ્રાગટ્ય થયું તો એ બપોરના 12 વાગે થયું.
બપોરના 12 વાગે નોમની તિથિ, ચૈત્ર મહિનો. હા, બપોરે 12 વાગે તો એવો સૂરજ તપ્યો હોય, એવો સૂરજ તપ્યો હોય, અને બપોરે 12 વાગે સૂરજનારાયણ ભગવાન તો હોય જ. એટલે રામજીનું પ્રાગટ્ય થયું ને, તો રામજીનું પ્રાગટ્ય તો એ ખબર પડી ગઈ સૌથી પહેલાં વહેલા આ સૂરજનારાયણ ભગવાનને. અને ભગવાને સૂરજનારાયણ એમને સૌથી પહેલાં વહેલા દર્શન દીધા. અને ઠેઠ ચંદ્ર ઉદય થાય ત્યાં સુધી સૂરજનારાયણ ભગવાને દર્શન આપ્યા. સૂરજનારાયણ ભગવાનને દર્શન આપ્યા. પણ રામજીએ જોયું કે સૂરજનારાયણ ભગવાનને આટલો બધો સમય દર્શન દીધા, તો ચંદ્ર હતા, ચંદ્રને દુઃખ લાગ્યું. ચંદ્રને એમ થયું કે પ્રભુ આપે તો જન્મ લીધો, આપે પ્રાગટ્ય કર્યું, આપે દર્શન દીધા, તો સૂરજનારાયણ ભગવાનને તો બપોરે 12 વાગે જન્મ લીધો તો સૂરજ જ હોય ને. મારે ચંદ્ર કે મને દર્શન ક્યારે થાય? આ સૂરજ દાદા જાય ત્યારે ને. સૂરજ દાદા જવાનું નામ લેતા નથી. આજે તો આપના દર્શન કર્યા અને હજી સુધી દર્શન એને કરવા છે. તો ચંદ્ર એણે કહ્યું કે પ્રભુ મારી એક ફરિયાદ છે. તો રામજી કે બોલો. તો ભગવાને કીધું કે હું તમને બેયને એકી સાથે રાજી નહીં કરી શકું. સૂરજ અને ચંદ્ર એ બે દેવ કહેવાય, બે ભગવાન કહેવાય. તો હું બેયને એકી સાથે રાજી નહીં કરી શકું. આ વખતે મેં પ્રાગટ્ય કર્યું રામજીના રૂપમાં. તો હવે સૂરજ દાદા, એ સૂરજ દાદાને દર્શન મારે આપવાના, અને એ આનંદ ભલે કરે. પણ હે ચંદ્રદેવ, તમે અફસોસ કરોમાં, તમે નારાજ થાવમાં. હું તમને એવું વરદાન આપું છું કે મને પોતાને પણ રામજી કહે છો કે મને પોતાને પણ કોઈ માનથી બોલાવશે, મને પોતાને પણ કોઈ માનથી બોલાવશે તો પાછળ તમારું નામ લાગશે. આવા આશીર્વાદ આપ્યા ભગવાને. કોને? ચંદ્રને. કારણ કે તમને પછી હવે પછીનું પ્રાગટ્ય કરીશ ત્યારે દર્શન આપીશ પહેલાં વહેલા તમને. આ વખતે સૂરજનારાયણ ભગવાનને ભલે આપું દર્શન, પણ તમને વરદાન આપું છું અને વચને આપું છું કે હવે પછી હું પ્રાગટ્ય કરીશ ત્યારે રાતના 12 વાગે કે તમે પણ આનંદ થાય અને સૂરજને પછી દર્શન આપીશ. અને મને કોઈ નામથી બોલાવશે, માનપાનથી બોલાવશે તો પાછળ તમારું નામ લાગશે. આ અવતારમાંય હો, આ પ્રાગટ્ય કર્યું એમાંય. તો આપણે બધા રામજીને પ્રાગટ્ય થયું તો રામજીને માનથી બોલાવીએ. રામજીને માનથી બોલાવીએ તો શું કહીએ? બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એમ રામાયણમાં પણ 2-3 જગ્યાએ રામચંદ્ર કહે છે. તો રામજીની પાછળ ચંદ્ર લાગ્યું કે નહીં? એવી ચંદ્ર ઉપર કૃપા કરી. કારણ કે એને મોડા દર્શન થયા ને બીજા ભાવમાં, બીજો અવતાર લે ત્યારે. તો કૃષ્ણ જન્મ થયો, એ વચનનું પાલન કર્યું. બીજો અવતાર થયો રામ પછી કૃષ્ણનો. આપણે આજે રામજીનો અવતાર અને રામજીનું પ્રાગટ્ય કરીએ અને રામજીના કીર્તનને ભજનને એને રાજી કરીએ. પછી તરત જ આ કથામાં જ આ દિવસે જ આપણે કૃષ્ણનું પણ પ્રાગટ્ય કરવાનું છે હો. આ રામજીના જન્મની કથા પૂરી થાય પછી કૃષ્ણના જન્મની કથા આપણે કરવાની છે. એટલે કૃષ્ણનો જન્મ થયો તો કેટલા વાગે?
રાતના 12 વાગે. શું કામ એ થયો તો કે રામજીએ ના સ્વરૂપે પ્રાગટ્ય કર્યું ત્યારે વચન આપ્યું હતું કે તમને પહેલાં દર્શન દઈશ, જેમ આ વખતે સૂરજનારાયણ ભગવાનને આપ્યા એવી રીતે. એટલે રામજીએ અને મૂળ શક્તિએ પ્રાગટ્ય કર્યું રામજી સ્વરૂપમાં. તો રામજીએ વચન આપ્યું, વરદાન આપ્યું. જે કોઈ નારાજ થયા, જેને કોઈને રામજીનો લાભ નથી મળ્યો, રામજીની ભક્તિનો, એને ભગવાને પૂરી કરી ઈચ્છા, એની સંકલ્પ પૂરા કર્યા. અને પછી કૃષ્ણ એમણે રાત્રિના 12 વાગે એટલે પ્રાગટ્ય કર્યું છે, કારણ કે ચંદ્ર ભગવાનને વચન આપ્યું હતું. એટલે રામજીએ ચંદ્રને વચન ઉપરાંત આશીર્વાદ આપ્યા કે, અને રામાયણની કથા છે ને એમાં 2-3 જગ્યાએ એવું આવે છે, રામ 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 એમ બોલતા નથી ઘણાય તો. અને રામજીને કાંઈ અભિમાન જ નહીં હો. તમે પોતે નાના હોય કે મોટા હોય કે ગમે તે હોય, મહિલા હોય કે કન્યાઓ હોય, રામજીને એવું કાંઈ નહીં કે તમે મને માનથી બોલાવો ભાઈ, રામ 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 એમ શું કામ કહો છો? રામચંદ્ર 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 એમ માનથી બોલાવો ને. આપણે કોઈક છોકરાનું નામ કિશોર પાડ્યું હોય, આ તો દાખલો છે, કોઈનું નામ કિશોર હોય અને કથામાં બેઠા હોય તો એમણે કાંઈ માફ કરવું, એમણે કાંઈ બંધબેસથી પાઘડી ન ઓઢી લેવી, પણ કોકનું નામ કિશોર પાડ્યું હોય, પછી કોક એમ કહે કે એ કિશોર એ કિશોર, ત્યારે એના પિતાજી કે એના પરિવારના સભ્ય સાંભળી જાય અને કિશોરે સમજણો થઈ ગયો હોય તો એ કહે ભાઈ મારું નામ બગાડતા નહીં હો, કિશોર કિશોર શું કામ કરો છો? તો એ કે હું કેવું? એ કે માનથી બોલાવો ને, કિશોરચંદ્ર 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 એવું કહો ને. પણ રામજીને જરાય અભિમાન નહીં. આ કોઈનું નામ પાડ્યું હોય અને એનો જન્મ થયો હોય મનુષ્ય અવતાર, તો એને અભિમાન હજી આવી જાય. પણ રામજી તો ભગવાનનું પ્રાગટ્ય હતું. રામજી કાંઈ, એ રામ તો બધું કરી શકે. આપની કથા, રામાયણની કથા ક્યારેક સાંભળી હોય ને તો ભાગવતની કથા 7 દિવસ કે વધારેમાં વધારે 8 દિવસ. એ અષ્ટોત્તર ભાગવત કરીએ ને, અમે અષ્ટોત્તર ભાગવત કરીએ ત્યારે 8 દિવસની રામજીની કથા, અરે આ ભાગવત કથા કરીએ, અને નકર 7 દિવસની કથા ભાગવત કથા કરીએ. પણ આ રામજીની કથા એ ઘણા લોકોએ સાંભળી હશે, અને રામજીની કથા એ 7 કરતાં 8 કરતાં પણ વધારે દિવસો સુધીની છે. અને રામજીની કથાની કોઈ મર્યાદા નથી. તમે તારે કથા કરે જ જાઓ, કરે જ જાઓ, કરે જ જાઓ. રામજીને જરાય અભિમાન નહીં. તમે એનું નામ લ્યો ને, અરે મૃત્યુ નજીક હોય ત્યારે જો જીભ ઉપર રામનું નામ આવી જાય ને તો વૈકુંઠના દરવાજા ખુલી જાય, એને સીધું સ્વર્ગ, સીધું વૈકુંઠ ધામ મળે છે. પણ એ જો રામજીની કૃપા હોય તો, ભગવાનની કૃપા હોય તો, આદિશક્તિની કૃપા હોય તો અંત સમયે રામનું નામ તો જીભ ઉપર આવે. નહીતર અંત સમય એ દિવસે પણ રામનું નામ ન આવે. છેલ્લી ઘડીએ રામનું નામ ન બોલે એટલે ન જ બોલે. એ ઘણી કથામાં, રામકથામાં આવશે. પણ આપણે આ રામચંદ્ર ભગવાન એને માનથી બોલાવા હોય, પણ રામચંદ્ર ભગવાને કીધું જ નથી. આખી રામાયણમાં 2-3 જગ્યાએ જ આવે છે કે રામચંદ્ર રામચંદ્ર એમ કીધું છે, બસ. બાકી તો રામજીને કોઈ જાતનું અભિમાન નહીં. અને રામજી એમણે જે પ્રાગટ્ય કર્યું ત્યારે તમે આજે કહેશો કે રામ રાજ્ય, ભાઈ આ તો રામ રાજ્ય છે. અમારા ઘરમાં તો રામ રાજ્ય.
ન કોઈને કંઈ કહેવું, ન કોઈને કંઈ કરવું, જેને જેમ ઈચ્છા પડે એમ આનંદ કરવો, એ જ અમારા ઘરનો નિયમ છે. એમ ઘણાય કહેતા હોય કે અમારા ગામમાં રામ રાજ્ય છે. શું કામે કે બધાય આનંદ, બધાય સુખી. રામજીએ કોઈને નથી કીધું કે એલા ભાઈ તું આ નામ બોલમાં, આ નામ બોલ. બધાને આનંદ, બધાને. અને કોઈ દિવસ રામજીએ એમ કહેવાય છે કે બહુ લાંબુ સમય રાજ્ય કર્યું અને ઘણા કષ્ટ ભોગવ્યા. એની પત્નીના ત્યાગ કરવા પડ્યા, સીતા માતાના. અને સીતા માતાને પણ કેદમાં રહેવું પડ્યું. એમને રાવણ ઉપાડી ગયો તો એ આપને ખબર છે. એટલે રામાયણની કથાના 2 અધ્યાય જ આવે છે ભાગવતમાં. તો આ રામજીનું આપણે થોડીક કથા કીધી. અને નોઈમના દિવસે આ રામજીનું પ્રાગટ્ય થયું. અત્યારે એને કહેવાય છે હું અયોધ્યા. અવધ મેં આનંદ ભયો, જય રઘુવર રાય કી. એમ કે ને આજે રામજીનું પ્રાગટ્ય થયું આપણી કથાના માધ્યમથી. તો આપણે બધાય બોલશું, ઉત્સવ મનાવશું. અવધ મેં આનંદ ભયો, બોલો. અવધ મેં આનંદ ભયો, જય રઘુવર રામ કી. અવધ મેં આનંદ ભયો, જય રઘુવર રાય કી. આપણે ભક્તિ એ રામજી એની કથા, એના કારણથી આપણે ભક્તિ બહુ ખીલશે. અને કથામાં હવે આપને બહુ રુચિ જાગશે હો. કારણ કે રામજીની કથા પછી કૃષ્ણનો જન્મ, અને એની કથા બહુ દિવ્ય રીતે આપણે કરવી છે કે ઉતાવળથી કરવી છે. દિવ્ય રીતે અને ઉતાવળથી નહીં, ભગવાન રાજી થાય એવી રીતે આપણે કથા કરવી છે. અને આપણે રામજીને પણ રાજી કરીએ તો આપણને બધાને રામજીની કૃપા થશે. તો આપણે રામજીનો જન્મ થાય ત્યારે આપણે શું બોલીએ છીએ? ચોપાઈ બોલીએ છીએ. ચોપાઈ બોલીએ એમાં આપણે પણ ચોપાઈ બોલવાનો પ્રયત્ન તો કરીએ. આપને આવડતું હોય, ન આવડતું હોય, અમારે પણ આવડતી હોય કે ન આવડતી હોય, અમને ચોપાઈ એ જેવી આવડે એવી. એવું નથી કે આપણો અવાજ બહુ સુંદર હોવો જોઈએ, એવું નથી કે આપણે રાગમાં જ ગાવાનું. જેવી રીતે આવડે એવી રીતે ભક્તિ કરવી. ભક્તને કોઈ જાતની મર્યાદા નથી કે આટલું સરસ. એ ભગવાન એની મેળે સારું કરી દે, ભગવાન એની મેળે સારો અવાજ કરી દે. અને ભગવાન ગમે એવું આ શબ્દ કાઢે એ જ ભગવાન કહેવાય. તો આપણે તો ભગવાનને રાજી કરવા છે ને, માણસને ક્યાં રાજી કરવા છે? કોઈ માણસને રાજી કરવાનો આપણો ઈરાદો નથી. તો આપણે ચોપાઈ બોલો, તમે પણ બોલજો જેવું આવડે એવું. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. આ ચોપાઈ કહેવાય. હર્ષિત મહાતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ વિચારી. બોલો. ભયે પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. લોચન અધિરામા, તનુ ઘન શ્યામા, નિજ આયુધ ભુજચારી. આ ચોપાઈમાં કથા આગળ ગતિ કરે છે. આપ ધ્યાન રાખજો. ભૂષણ વનમાલા, નયન વિશાલા, શોભા સિંધુ ખરારી. કહા દુઈ કર જોડી, અસ્તુતિ તોરી, કેહી બીજી કરો અનંતા. માયા ગુણ થાના ચિત અમાના, વેદ પુરાણ પનંતા.
કરુણા સુખ સાગર સબ ગુણ આગર જેહી ગાવહી શ્રુતિ સંતા સો મમ હિતકારી જન અનુરાગી ભયહુ પ્રકટ શ્રીકંતા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. આ ચોપાઈ બહુ પ્રખ્યાત છે અને ચોપાઈથી પ્રભુ રાજી થાય જ અને ભાગવત ભગવાન પણ રાજી થાય અને રામજીનો આ જન્મ રામજીનું પ્રાગટ્ય પણ આ આપણે દિવ્ય રીતે કરવું છે. નહીંતર તો 2 અધ્યાયની કથા 10 મિનિટમાં રામજીનો જન્મ રામજીનું પ્રાગટ્ય અને બોલો રામચંદ્ર ભગવાન કી જય પછી કૃષ્ણનું તરત જ જન્મ થાય. પણ આપણે ઉતાવળ કોઈ જાતની નથી કરવી, કારણ કે પછી કથા સાંભળવા મળે કે ન મળે એની કાંઈ ગેરંટી નથી. આ ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું એ વિપ્ર ધેનુ સુર સંત હિત લીન હો મનુજ અવતાર. આ વિપ્ર એટલે બ્રાહ્મણ, ધેનુ એટલે ગાય, સુર અને સંત એના હિત માટે થઈને જ પ્રાગટ્ય કર્યું છે, દૈત્યો માટે નહીં. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. આ ચોપાઈ છે એમાંય ભગવાનની કથા અને ભગવાનની વાત આવે જ છે. એટલે વાલા ભક્તો, આનાથી ભગવાન રાજી થાય છે. જેવું આવડે એવું ભજન કીર્તન, અને આપને કદાચ આવડતું એ હોય તો આપને આવડે એવું ચોપાઈ કદાચ આપને ન આવડે ગાતા કે બોલતા તો અને અમને અઘરું પડે છે ભાઈ. એમાં કંઈ ન આવડે તો એવું નથી કે આપણે છેલ્લે બેસવાનું, પણ આપણે રામજીની સ્તુતિ કરવી છે. રામજીની સ્તુતિ એ બહુ સુંદર છે હો. અને તમે ઘણી જગ્યાએ સાંભળી હશે, કથામાં નહીં હો. ભાગવત કથામાં તો રામજીનો જન્મ બહુ ઝડપથી થઈ જતો હોય, ટાઈમે ન હોય, પણ રામજીની સ્તુતિ એ ઘણી જગ્યાએ તમે સાંભળી હશે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ. આ તો આવડે ને. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજલોચન કંજ મુખ કર કંજ પગ કંજારુણમ. શ્રી રામ શ્રી રામ પ્રભુ રામ શ્રી રામ. હવે આગળ આપણે આને આ સ્તુતિ. કંદર્પ અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ. આપ બોલો. કંદર્પ અગણિત અમિત છબી નવનીલ નીરદ સુંદરમ. પટપીત માનહુ તડિત રુચિ સૂચિ. પટપીત માનહુ તડિત રુચિ સૂચિ નવમી જનક સુતાવરમ. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. ભજ દીન બંધુ
દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. આ સુંદર મજાની સ્તુતિ છે રામજીની. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌશલ. રઘુનંદ આનંદ કંદ કૌશલ. ચંદ દશરથ નંદનમ. ચંદ દશરથ નંદનમ. શિર મુકુટ કુંડલ તિલક ચારુ. ઉદાર અંગ વિભૂષણમ. શિર મુકુટ કુંડલ તિલક ચારુ. ઉદાર અંગ વિભૂષણમ. આજાનુભુજ સર ચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ. શ્રીરામ શ્રીરામ રઘુરામ રઘુરામ. ઇતિ વદતિ તુલસી દાસ શંકર શેષ મુનિ મનરંજનમ. મમ હૃદય કુંજ નિવાસ કર કામાદિ કલદલ ગંજનમ. પ્રિય ભક્તો, રામજી એને આ બહુ પ્રિય છે સ્તુતિ. ઘણા હવે થોડી કથા આપણે કરશું તો બહુ આનંદ થશે ભગવાનને. અને ભાગવત ભગવાન એને પણ આ બહુ કથા પ્રિય છે. ઘણા પંડિતો, ઘણા માણસો એ કઈ કઈને સ્વાર્થી ઉલટા એમ કહેતા હોય છે, પણ સીતાજી તરફ કઈ કઈને ઘણોય પ્રેમ હતો. સીતાજી તરફ કઈ કઈને બહુ હેત પહેલેથી જ હતું. સીતાજીને જ્યારે લઈ આવ્યા ને અયોધ્યામાં રામજી, લગ્ન કરીને વિવાહ કરીને, ત્યારે મોટી ઉંમરના હોય એને ખબર હોય કે વહુ કન્યા એને પરણીને લઈ આવે ત્યારે એનું મુખ જોવા માટે થઈ અને બધા આવતા હોય અને બધા ભેટ આપતા હોય. એને કહેવાય મુંહ દિખાઈ. મુંહ દિખાઈ, મોઢું દેખાડવાનું, એની રસમ, એની વિધિ અને એને ભેટ આપે એમ કહેવાય છે. તો બધાએ અયોધ્યામાં સીતા માતાને કાંઈ ને કાંઈ ભેટ આપી. અને ભેટ એમાં કઈ માતા એને મુંહ દેખાઈ મોઢું જોવા બદલ, સીતાજીનું મોઢું જોવા બદલ કઈ માતા એમને બહુ તપ કર્યું હતું ને. કઈ માતાએ બહુ તપ કર્યું હતું તો એને ભગવાને સુવર્ણ મહેલ આપ્યો હતો, કનક મહેલ એને કહેવાય. તો આ મુંહ દેખાઈની રસમમાં બધાય કરતાં વધારે એમ કહેવાય છે કે કઈ સીતા માતા તરફ એટલો બધો પ્રેમ કે આખો કનક મહેલ આપી દીધો કે લ્યો આ કનક મહેલ તમારો. કઈ માતાએ કરી મુંહ દેખાઈની રસમ.
હવે જે હજી તો એને દીકરો નથી થયો, કોઈને પુત્ર નથી થયા, કઈ નહીં પુત્ર નથી થયો, તો કાંઈ સીતા માતાને આવડો મોટો કનક મહેલ આપી દઈએ? પણ આપણે એવો અર્થ કરવાનો કે આમ તો શ્રદ્ધા રાખવી, અને કનક મહેલ એટલે સોનાનો મહેલ, એ સોનાનો મહેલ એ પોસિબલ છે, શક્ય છે. ભગવાન માટે કાંઈ અશક્ય નથી, ભગવાન માટે બધું જ શક્ય છે. એટલે ભગવાન માટે આ સુવર્ણ મહેલ કહેતો, સુવર્ણ મહેલ. પણ આપને એમ તો માનશો ને કે સુવર્ણ મહેલ એટલે બહુ કિંમતીમાં કિંમતી, એના જેવડો બીજો એકેય કિંમતી નહીં હોય એવો મહેલ, એ તો પાકું ને? એમ તો માનશો ને? અમે તો એમ જ માનીએ છીએ, અમને તો શ્રદ્ધા જ છે કે કનક મહેલ એટલે સોનાનો, અને સોનાની દ્વારકા એટલે સોનાની દ્વારકા. અમને તો શ્રદ્ધા અને વિશ્વાસ અને કથામાં પ્રેમ છે, એટલે અમે તો માની લઈએ છીએ. પણ જે ન માને કે હવે કોઈ દી હોતા હશે સોનાની દ્વારકા, સોનાનો મહેલ કોઈ દિવસ હોય નહીં, આ કથા એ બહુ વધારે પડતી કહેવાય. તો એ લોકોએ એવું માનવું કે બહુ કિંમતીમાં કિંમતી મહેલ, બંગલો, એમ તો માનશો ને? પણ એમ કહેવાય છે વાલા ભક્તો કે જ્યારે કઈ માતા બે વરદાન માગવાના હતા દશરથ રાજા પાસે, ત્યારે રામજી એમને મળ્યા છે. રામજીએ એકાંતમાં જઈ અને કઈ માતાને કીધું છે કે માં, હું તમને એકને જ મળવા આવ્યો છું, તમે કાલે તમારા બે વરદાનમાં શું માગશો? ત્યારે એમ કીધું કે મારે બે વરદાનમાં. ત્યારે કઈ માને રામજીએ કીધું કે તમારે તમારા પુત્ર એને રાજગાદી અને રામજીને વનવાસ એવું માગજો. એનું કારણ છે કે મારું પ્રાગટ્ય છે ભગવાન તરીકે, અને મારે વનમાં જવું, અને મારા ભક્તોનો ઉદ્ધાર કરવાનો છે, અને વનમાં લીલા કરવાની છે. પછી મારે રાજા બનવાનું છે, હજી મારે રાજા બનવાને વાર છે. તો તમે આવું માગજો. તો કઈ માએ કીધું કે મને દુનિયા શું કહે, મને દુનિયા સ્વાર્થી કહેશે, મને દુનિયા કુલટા કહેશે. પણ એ કે તમને દુનિયા શું કહે એમાં તમને રસ છે કે રામજી કેમાં રાજી છે એમાં તમને રસ છે? તો એણે કીધું કે મને તો મારા રામ જેમાં રાજી હોય ને એમાં રસ છે. અને મારી પ્રજા અને હું, રાવણે એમ કીધું, રાવણે ખુલાસો એવો કર્યો કે મારે મોક્ષ એકલાને નહોતો જોતો, રામજીના હાથે મારું મૃત્યુ થાય તો મને એકને જ મોક્ષ મળે, પણ મારી પ્રજાને બધાને મોક્ષ મળે, સૈનિકોને બધાને મોક્ષ મળે રામજીના હાથે, એવી મારી ઈચ્છા હતી. એટલે મેં રામજીને, અને રામજીનું નામ એમ કહેવામાં આવ્યું છે કે રામજીના નામથી તો પથ્થર તરતા હતા. અમને રામજીએ પોતે નામ લખીને પથ્થરો મૂક્યો તો એ પથ્થરો તર્યો નહીં. એટલે વાલા ભક્તો એમ કહેવાનું છે કે राम से बड़ा राम का नाम,
રામથી એ રામનું નામ મોટું છે, ભગવાનથી એ ભગવાનનું નામ મોટું છે. એટલે ભગવાન, કોઈ એમ કે ભગવાનની જરૂર છે કે ભગવાનના નામની, તો એ કે ભગવાન તો બરાબર, પણ એનું નામ મોટું છે. એનું નામ લેવાથી જલ્દી ભગવાન રાજી થાય છે. એટલે રામ 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 2 અક્ષરનો મંત્ર. અને બીજો 2 અક્ષરનો મંત્ર છે, એ આપને ખબર છે? જેમ રામ રામ એ 2 અક્ષરનો મંત્ર છે, એવી રીતે બીજો 2 અક્ષરનો મંત્ર રાધા 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 રાધા, તો એ 2 અક્ષરનો મંત્ર છે. હવે એ 2 અક્ષરનો મંત્ર એ જપવાથી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે, વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે. અને પછી તો રામજીની કથા, એમાં 2 વખત સીતાજીનો ત્યાગ, એકવાર રાવણ ઉપાડી ગયો અને બીજી વખત ત્યારે સીતાજીનો ત્યાગ એક વ્યક્તિના મેણું મારવાથી, પ્રજાના મેણા મારવાથી રામજીએ કર્યો છે. પણ આ એક જાતની લીલા છે, નથી રાવણ ઉપાડી જઈ શકે એમ, કારણ કે આ તો પ્રાગટ્ય છે આદિશક્તિનું, મૂળ શક્તિનું, ભગવાનનું પોતાનું. અને સીતાજી એ પ્રાગટ્ય છે. અને બાલકાંડ છે ને રામાયણમાં, બાલકાંડમાંથી સુંદર મજાની ચોપાઈ, એમાં પણ આવે છે રામજીનું મહત્વ. રામજીએ પ્રાગટ્ય કર્યું અને રામજીના ગુણ એમાં આવે છે. એ બહુ સરસ છે. તો આપને જો સાંભળવું હોય તો બોલીએ, નહીતર પછી આ કથાને વિરામ આપીએ અને પછી કથા કરશું. તો છે રસ, સાંભળવું છે તો ભલે ટૂંકી પણ. મંગલ ભવન અમંગલ હારી, ઓ મંગલ ભવન અમંગલ હારી, સુબહુ સુદરસ અધીર બિહારી. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી, મંગળ કરવાવાળા, આનંદ કરાવનારા ઈ રામ છે. અને આ ચોપાઈ આપણે બોલીએ ને, તો ચોપાઈ બોલીએ એમાં આખી ચોપાઈમાં કથા ગતિ કરે છે, રામકથાઓ. હવે પહેલેથી બોલીએ તો સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જેરી જુગ પાઈ, કરહુ પ્રણામ જોરી જુગ પાઈ. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. અને આગળ કથા ગતિ કરે છે. કલયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. રામ સિયા રામ જય જય રામ. जिन पर कृपा राम की होई,
इन पर कृपा करे सब कोई। राम सिया राम जय जय राम। पवन पुत्र हनुमान है, सुगुण शक्ति के धाम। पवन पुत्र हनुमान है, सुगुण शक्ति के धाम। राम के काम संवारते, कहे कर श्री जय राम। राम के काम संवारते, कह कर जय श्री राम। हरि अनंता, हरि कथा अनंता, हरि अनंता, हरि कथा अनंता। कही सुनही बहुविधि सब संता। सीताराम चरित्र अति पावन, सीताराम चरित्र अति पावन। मधुर सरस और अति मन भावन। पुनि पुनि कीत निहु सुने सुनाए। पगी प्यास बुझत न बुझाए। આ સુંદર મજાની છે, પણ થોડી અઘરી પડે એવી છે હો. અને હજી આગળ તમને જો સાંભળવું હોય તો, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય। भीड़ पड़ी जब भक्त पुकारे, भीड़ पड़ी जब भक्त पुकारे। दूर करो प्रभु दुख हमारे। दशरथ के घर जन में राम, राम सिया राम जय जय राम। આમાં આખી રામકથા આવે છે હો. અને રામકથાના દરેક પ્રસંગો આમાં આવે છે. આપણે તો આ આખી રામકથા એટલા માટે નહીં કહીએ કે આપણી કથા એને વિરામ આપવાનો સમય થઈ ગયો, અને આપને પણ રામજીના પ્રાગટ્યમાં હવે ઉતાવળ છે, કારણ કે ઉત્સવ મનાવો છે આપણે બધાને, અને પ્રસાદ આજે આપણે બધાને લેવાનો છે. અને આપણે રામજી રાજી થાય એટલા માટે જો આપ કહો તો બોલીએ, નહીતર બંધ કરીએ અને પછી કથા કરશું. સીતારામ 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 કહીએ. એ તો આપણને આવડશે કે નહીં આવડે? જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ। मुख में हो राम नाम, राम सेवा हाथ में। मुख में हो राम नाम, राम सेवा हाथ में। तू अकेला नहीं प्यारे, राम तेरे साथ है। तू अकेला नहीं प्यारे, राम तेरे साथ है। विधि का विधान जान, हानि लाभ सही है। जाहि विधि राखे राम, ताहि विधि रही है। किया अभिमान तो फिर मान नहीं पाएगा। किया अभिमान तो फिर मान नहीं पाएगा। होगा प्यारे वही जो, होगा प्यारे वही जो
राम जी को भाएगा। इसलिए मेरे भाई बहन, फल आशा त्याग के, फल आशा त्याग के शुभ काम करते रहिए। जाई विधि राखे राम, તાહી વિધિ રહીએ. અને આપણા બધાય મોટી ઉંમરના હોય, ઘટપણ જેને આવ્યું હોય એને કથા સાંભળી અને વૈકુંઠ ધામ પ્રાપ્ત કરવું છે તો એણે બધુંય છોડી દેવું પડે, બધાયનો ત્યાગ કરવો પડે. અને રામજીને આપણી જીવનની ડોર, જિંદગીની લગામ, જિંદગીનું સ્ટીયરિંગ, જિંદગીનું ડ્રાઇવિંગ એ આપણે રામજીને સોંપી દેવાની. એટલે એમ કહેવામાં આવ્યું છે, પંડિતોએ આપણને સમજાવ્યું છે કે જિંદગી કી ડોર સોંપ હાથ દીનાનાથ કે. દીનાનાથ એટલે ભગવાન હો, પરમ કૃપાળુ, આદિ શક્તિ, એને દીનાનાથ પણ કહેવાય છે. જિંદગી કી ડોર સોંપ हाथ दीनानाथ के. महलों में राखे चाहे झोपड़ी में वास दे. महलों में राखे चाहे झोपड़ी में वास दे. धन्यवाद निर्विवाद राम राम कहिए. धन्यवाद निर्विवाद राम राम कहिए. जाई विधि राखे राम, ताई विधि रहिए. आशा एक राम जी से दूजी आशा छोड़ दे. आशा एक રામજી છે. આપણે બધા મોટી ઉંમરના માણસો જેને ઘટપણ આવ્યું હોય એને શું કરવાનું? એક જ આશા, રામજી કયો, કૃષ્ણ કયો, માતાજી કયો, મહાદેવજી કયો, બધું પહોંચે એક જ જગ્યાએ, સર્વોચ્ચ શક્તિને. તો આશા એક રામજી છે, આશા એક આદિ શક્તિ છે. દૂજી આશા છોડ દે. નાતા એક રામજી છે, दूजा नाता तोड़ दे. काम रस त्याग प्यारे, काम रस चखिए. काम रस त्याग प्यारे, राम रस चखिए. सीताराम 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 कहिए. જય વિધિ રાખે રામ, તાઈ વિધિ રહીએ. એટલે પ્રિય ભક્તો, આ સુંદર મજાની તોપાઈ એના કારણથી રામજી રાજી થાય છે. અને આ દિવ્ય કથા વિગતવાર 2 અધ્યાયની કથા, પણ આપણે તો આખી રામકથા સંભળાવી દીધી હોય એવી રીતે, અને એકદમ શાંતિથી, ભલે આપણે ગમે એટલો સમય જાય પણ આપણી એક ઈચ્છા, આપણો એક સંકલ્પ ભગવાને પૂરો કર્યો કહેવાય કે આપણે રામકથા આજે ભવ્ય રીતે કરી શક્યા અને બધાય ભક્તોને પ્રસાદ એ આપી શક્યા છીએ. ભગવાને આપણી ઈચ્છા પૂરી કરી છે. વાલા ભક્તો, આપણા બધાય સંકલ્પ પૂરા કર્યા છે. અને આપણે આ કથા એ આજે આ રામજીની કથા પછી હંમેશા જો સમય હોય તો આગળ કથા કરવી અને કૃષ્ણ જન્મની કથા કરાવવી, જો સમય હોય તો. પણ સમય ન હોય પ્રિય ભક્તો, તો પછી આપણે કથા છે એ કથાને વિરામ આપી અને પછી કૃષ્ણ જન્મની કથા. જો બપોરનો સમય હોય તો પ્રસાદ લેવાની પણ આપને ઉતાવળ હોય જ કે જમવાનું છે અને પ્રસાદ લેવાનો છે, તો અદા હવે અમારે પ્રસાદ લેવાની ઉતાવળ, ભૂખ હોય તો ભજન ન થાય. તો એમ કહેવાય છે કે આપણે
તમે બધાએ ધ્યાનથી કથા સાંભળી, તમારા બધા ઉપર રામની મહેરબાની બહુ થશે અને રામજીની કૃપા પણ બહુ થશે. માટે તમે બધાએ હવે આપણે કૃષ્ણ જન્મની કથા કરીએ અને કૃષ્ણ જન્મની કથા આગળ આગળ કહીએ એને બદલે આપણે આ કથા અહીંયા વિરામ આપીએ અને આ કથાને વિરામ આપ્યા પછી આગળની કથા આપણે વિગતવાર કરી શકાય. કૃષ્ણ છે એ તો આપણે બધાને ખબર જ છે ને કૃષ્ણ જન્મ. તો કૃષ્ણ જન્મની કથા કરતાં પહેલાં આપણે વિરામ કરવો અને એ પહેલાં આપણે રામજીનો પ્રસાદ, રામજીનું ભજન, રામજીની આરતી, રામજીનું પ્રાગટ્ય અને એનું આપણે ચિંતન, એનું આપણે મંથન અને એનું આપણે બધું ભક્તિ કરશું. અને પછી આ પછીની કથા, આ ભોજન પ્રસાદ લીધા પછી આપણે કૃષ્ણની કથા તરફ આગળ વધશું. તો અત્યારે આપણે કથાને વિરામ આપીએ અને ભગવાનની કૃપા થાય આપની બધા ઉપર એવી આપણે પ્રાર્થના કરીએ અને બધાને આનંદ થાય એ આપણે પ્રભુની પાસે માગીએ છીએ, રામજી પાસે. રામજી બધાના સંકલ્પ પૂરા કરે. રામ રાજ્ય આપણા એકને અથવા આપણા આખા દેશને અથવા આખા બ્રહ્માંડને પાછું રામ રાજ્ય મળે અને બધાય આનંદ કરે. કોઈને કાંઈ ભૂખ ન રહે, કોઈને કાંઈ અસંતોષ ન રહે. કાંઈક જોતું હોય તો કાંઈક કરવું અને ન મળે તો જ ચોરી કરવાનું મન થાય ને. નકર જી માગે એ બધું મળી જતું હોય તો એને ચોરી કરવાનું મન થાય. એટલે વાલા ભક્તો, એમ કહેવાનું છે આપણે રામજીને બધાએ બે હાથ જોડીને પ્રાર્થના કરો, પછી આરતી કરશું. એટલે રામજીને આપણે રામ જન્મની આરતી અને આનંદ કરાવવાનો અને બધાને રામજી આનંદ કરાવે આખી જિંદગી અને બધાને વૈકુંઠ ધામ આપે એવી ભક્તિ કરાવે અને વૈકુંઠ ધામ ભક્તિ કરાવ્યા પછી ભક્ત તરીકે આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,